નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે છે ભૂરખિયા દાદાના ઇતિહાસનો વિડીયો ભાગ નંબર 3। અને જે તમે આગલા વિડીયોમાં જોયું કે એક ઘનઘોર જંગલમાં એક ડુંગર હતો, ત્યાં ધડાક લઈને અવાજ કરીને ભૂરખિયા દાદાએ તે ડુંગર તોડી નાખ્યો અને ત્યાં સપાટ જમીન કરીને ભૂરખિયા દાદાએ ત્યાં પરસો પૂર્યો હતો। તો પછી હજી પણ આવા ઘણા બધા પરસાઓ ભૂરખિયા દાદાએ પૂર્યા છે, તો તેના વિશે જાણવા માટે તો મિત્રો અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તમને જાણવા મળશે કે ભૂરખિયા દાદા અહીં કેવા કેવા પરસા પૂર્યા હતા અને ભૂરખિયા દાદાને પ્રસાદી રૂપે એ સમયમાં શું ચડાવવામાં આવતું હતું અને એ સમયમાં સાધુ સંતો ત્યાં કયા કયા આવ્યા હતા અને તે જે સાધુ આવ્યા હતા તેમને કયા જઈને જાત્રા કરી હતી, તે આ વિડીયોમાં ઘણું બધું તમને રહસ્યમય જાણવા મળશે। તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત। દર્શનાર્થી માનવ સમુદાયે હનુમાનજી પાસે શ્રીફળના ઢગલા કરી દીધા। મહારાજ શ્રી દામોદર દાસજીએ હનુમાનજીને ધરાવેલ સામગ્રી પ્રસાદ રૂપે વહેંચી આપી। આસપાસના ગામડાઓના ગ્રામજનો તરફથી સીધા સામાનની સામગ્રી આવી જતા દર્શનાર્થે આવેલ બ્રાહ્મણોએ હાથોહાથ સેવા બજાવી ચૂરમાના લાડુ બનાવી ભૂરખિયા દાદાને થાળ ધર્યો। પછી પતંગ પાડી બ્રાહ્મણો, સાધુઓ અને દર્શને આવેલા સૌ ભક્તજનોએ પ્રસાદ લીધો। સૌ પ્રથમ પ્રસાદ ભૂરખિયા દાદાનો આનંદથી જમ્યા આરોગ્યા। પછી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી ભૂરખિયા હનુમાનજીનો જય જયકાર કર્યો હતો। આ પ્રતાપી દેવ હનુમાનજી વિશે આજે ગવાય છે, નિત્ય પ્રેમ પતિ તેને વિનય કરે સન્માન, તેહી કારજ સિદ્ધ કરે ભૂરખિયા હનુમાન। દર્શન સ્તુતિ કરી સૌ પોતપોતાના સ્થાને વિદાય થયા। આ હનુમાનજીનું નામ ભૂરખિયા કેમ પડ્યું હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે સૌને ઉદ્ભવે। મહાત્મા દામોદર દાસજી જેવો વિદ્વાન મહાન પુરુષ નામાભિધાન કરવામાં ભૂલ જ ન કરે। ભૂરખિયા નામને વ્યાકરણની દ્રષ્ટિએ વ્યુત્પત્તિ કરવાથી તુરંત જ સમજાય કે ભૂરખિયા, ભૂ એટલે પૃથ્વી અને રક્ષયા એટલે રક્ષણ કરનાર, ભૂર્ષક તરીકે પ્રચલિત થયું હશે, પણ પાછળથી અપભ્રંશ થઈ ભૂરખિયા નામ થયું હશે। ગ્રામ્ય ભાષાની દ્રષ્ટિએ આ વાત પ્રચલિત વાસ્તવિક દેખાય છે। હનુમાનજી પ્રગટ થયાની વાત દૂર દૂરના ગામો શહેરોમાં બલકે ચારેય સૌરાષ્ટ્રમાં પસરી જતા સૌ કોઈ ભૂરખિયા હનુમાનજીના દર્શનાર્થે આવવા લાગ્યા અને જનતામાં શ્રદ્ધાની ભાવના જાગૃત થવા લાગી। તેનું કારણ એ છે કે જે વ્યક્તિ કોઈ પણ કાર્ય નિમિત્તે માનતા કરે કે બાધા આકડી રાખે કે તુરંત જ તેમના કાર્ય સિદ્ધ થવા લાગ્યા। તે અંગે કવિએ ગાયું છે કે પ્રેમ પ્રીતિ ધરીને ભજે સદા ધરે ઓર ધ્યાન, तिनके काज सकल सिद्धि तुरंत करे भूरखिया हनुमान। અને ભૂરખિયા દાદા માનવીની મનોકામના પૂર્ણ કરી સુખ સંપત્તિ અને સંતતિવાન બનાવે છે। દરેક કાર્ય નિવિધને થાય છે। ભક્તો તો હરગીજ તેનું રટણ કરતા ભૂરખિયા હનુમાનજીને વિનંતી કરતા હોય કે જ્યાં સમરો ત્યાં આવજે, સેવકની લેવા સંભાળ, ભૂરખિયા ભરોસો આપનો વહોલી કરજો। વાર આમ સદા રાખી ભૂરખિયા હનુમાનજીને ભજનારને તો તે હનુમાનજી હરગીજ તેમની મનોકામના પૂર્ણ કરે જ છે। અને તેવા અનેક પરિણામ ભૂત દાખલાઓ અત્યારે મળી આવે છે। વિક્રમ સંવત 1642
ચૈત્ર સુદ પૂનમને મંગળવારની મધ્યરાત્રિના 12 વાગ્યે કષ્ટભંજન ભૂરખ્યા હનુમાનજીના પ્રાગટ્ય બાદ તે વર્ષ લાઠીના લાખેણા ગંગા જળિયા ગોહિલ રાજવી લાખાજી રાજે શ્રી દામોદર દાસજીની સલાહ મુજબ કાળા પથ્થર અને સુનાની શિખર બંધ દેરી બનાવી અને દર્શનાર્થીઓને બેસી શકાય તેમજ પદ શિક્ષા કરી શકાય તેવી રીતનો ઓટલો તૈયાર કરાવી આપ્યો. આમ જંગલમાં મંગલ થવા લાગ્યું. કેટલાક વર્ષો સુધી એમ જ જંગલમાં મંગલ થતું રહ્યું. ભાવિક ભક્તોને પ્રેરણા થઈ, સ્ફૂર્ણા થઈ, કારણ કે ભક્તોની ભીડ વધતી જતી હતી. તેથી આસપાસથી બાવળ, બોરડી, આવળ, ઘાટી ઝાડી કપાવી ત્યાં ભૂરખ્યા હનુમાનજીના નામ પરથી ભૂરખ્યા ગામ વસાવવાની ઈચ્છા થઈ. આસપાસના ગામડાઓમાંથી રજપૂતો, કણબી, પટેલિયાઓને તેડાવી નવો વસવાટ કરવા દરેક જાતની સગવડ રાજ્ય તરફથી આપવાની શરતે દરેકને પાઘડી બંધાવી અને હનુમાનજીના નામ પરથી ભૂરખ્યા ગામનું ખાતમુહૂર્ત કરી તોરણ બાંધ્યું. કાઠિયાવાડ સર્વસંગ્રહના ઐતિહાસિક ગ્રંથ કરતા કર્નલ વોરકરની નોંધ અંતે સમર્થન પૂરતી જ લઈએ. તેમાં લખ્યું છે કે લાઠી સંસ્થાનની હકુમત નીચે આવેલ ગામ ભૂરખ્યાની પૂર્વ દિશાએ ગામને અડીને ભૂરખ્યા હનુમાનજીનું સ્થાન છે. આ ભૂરખ્યા હનુમાનજીની જગ્યા જૂની, પુરાણી અને ઘણી ચમત્કારી હોય. જનસમાજમાં સારી એવી શ્રદ્ધાને કારણે સારાય કાઠિયાવાડમાંથી માણસો યાત્રા નિમિત્તે આવે છે. મને મળેલા પુરાવાના આધારે ઈસવીસન 1642ના ચૈત્ર સુદ પૂનમના રોજ આ સ્થાનની સ્થાપના થયેલ છે. તેથી જ દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના રોજ હજારો શ્રદ્ધાળુ માણસો અહીં જમા થાય છે. મોટો મેળો ભરાય છે. કેટલાક વર્ષો વીત્યા બાદ દામોદર દાસજીને આ ભૂરખ્યા હનુમાનજીનું સ્થાન ખૂબ જ બંધનરૂપ લાગવા માંડ્યું. કારણ આ જંગલનું સ્થાન હોય તેને છોડી તેમનાથી અન્ય કોઈ સ્થાને જઈ શકાતું ન હતું. તે દરમિયાન એક પરિવારજક સંત રામચરણ દાસજી સારા વિદ્વાન સંત હતા. ઉપરાંત સેવાભાવી અને મળતા વડા સંભાવના હતા. બંને સંતો એક જ સંપ્રદાયના અને સમાન વિચારવાળા હતા. તેથી મનમેળ મળી ગયો હતો અને સંત દામોદર દાસજીને લાગ્યું કે આ મહાત્મા જો આ સ્થાન સંભાળે તો સ્થાનને શોભાવશે, વિકસાવશે. આ રીતે ભૂરખ્યા હનુમાનજીનું સ્થાન સંત રામચરણ દાસજીને સોંપી હનુમાનજી મહારાજને દંડવત કરી ક્ષમાયાચના સાથે દામોદર દાસજી સૌરાષ્ટ્રની યાત્રા કરવા નીકળી ગયા. પ્રથમ તુલસી શ્યામ, ભીમસા સાંસ, દોણેશ્વર મહાદેવ, દોણગીર ગઢડા, મૂળ દ્વારિકા વારાહ સ્વરૂપ, જુડના અંબાજી, ચક્રતીર્થ, લોમસ ઋષિનો આશ્રમ, પ્રાચી સોમનાથ, સુદામાપુરી, જાંબુવાન ગુફા વગેરે સ્થાનોમાં ફરતા ફરતા દેવ દર્શન કરતા જુનાગઢ આવ્યા. ત્યાં ગિરનાર પર હનુમાન ધારાના સ્થાનમાં સંત સમાગમ કરવા થોડા દિવસ રોકાયા. વિચાતી લીધી. ત્યારબાદ જુનાગઢથી પ્રયાણ કરી ગોમતી દ્વારિકા, બેટ દ્વારિકા, ગોમતી તળાવ, નાગેશ્વરના દર્શન કરી યોખાના પ્રદેશમાં યાત્રા કરતા નવાનગર, જામનગર, રાજકોટ વગેરે શહેરોમાં પ્રવાસ કરતા જૂના સૂરજ દેવળ, ધરણીધર, વાસુકી નાગદેવતાના સ્થાનેથી સીધા તરણેતર, તિનેશ્વર, પછી ઘેલા સોમનાથ અને પંચાળ પ્રદેશનો પ્રવાસ પૂરો કરી ગઢડા હાલ
થઈને લાખણકા ગામને પાદર ઘેલાનંદી કિનારે 1.5 વીઘામાં વડવાયું નાખીને સાયા પાથરી રહેલ ઘેઘુરી વડલાઈની સાયામાં સત દામોદર દાસજીએ વિશ્રામ કરી ધૂણો ધખાવીને રહ્યા હતા. લાખણકા ગામની પંચરંગી વસ્તી હતી. વેપાર કરતા વેપારીઓ 2-3 બ્રાહ્મણના ઘર પણ ખરા, બાકી સુથાર, લુહાર, મોચી અને કુંભાર એ કારીગર લોકો આ સાથે મોટે ભાગે કણબી અને કોળી લોકોની વસ્તી વધારે. આમ તો આ ગામ ગોવાળી કાઠીનું ગરાસરદારી ગામ હતું, એટલે કાઠી દરબારોની વસ્તી પણ ખરી. આ દરબારો રેવન્યુ મહેસૂલી અધિકાર ભોગવતા હતા. આ વાત રામાનંદ સંપ્રદાયના મહંત શાંતિદાસજી જમાતના પડથારાના ચોપડામાંથી મેળવેલ ઐતિહાસિક માહિતીના આધારે દામોદર દાસજી તુલસીકૃત રામાયણનું જ્ઞાન અનોખી રીતે જ કરતા, પ્રેમથી ભાવનાપૂર્ણ હૃદયથી હનુમાનજીની પૂજા કરતા, ભક્તિ એટલા જ ભાવથી કરતા હતા. સ્વભાવે ભોળા શાંત પ્રકૃતિના હતા. નૈષ્ઠિક બાળ બ્રહ્મચારી, ફક્કડ ખાકી સાધુ, તપસ્વી અને જમાત સાથે રહેતા. તેથી પ્રભાવે થોડા તામસી ખરા, પરંતુ એ તપસ્વીએ જીવતોનું તો કલ્યાણ જ હોય. કહેવાય છે કે લાખણકાના કાઠી દરબારોના યુવાનોએ મશ્કરી કરી એ પ્રસંગ છે. દામોદર દાસજીએ ચીપિયાથી વડને ફાડીને તેમાં હનુમાનજીના દર્શન કરાવ્યા. હનુમાનજીની મૂર્તિ પ્રગટ કરી. આજે ત્યાં વડવાળા પુરખિયા હનુમાનજી છે. ત્યાં પણ આસપાસના ગામડાઓમાંથી લોકો માનતા કરવા આવે છે. મશ્કરી કરી હતી તે દરબારો કુળદેવ તરીકે માની તેનો વંશ જે બાળકોને વાળવડા કરાવવા લાખણકાના વડવાળા પુરખ્યા હનુમાનના મંદિરે આજે પણ આવે છે. દામોદર દાસજી ત્યાંથી મૂળદાસજી નામના ગૃહસ્થ સાધુને આ મંદિર સોંપીને ઉત્તર ભારતની યાત્રા કરવા નીકળી ગયેલા. પુરખ્યા હનુમાનજીના પૂજારી શ્રી હિંમતરામ બાપુના કહેવા મુજબ દામોદર દાસજીની ફૂલ સમાધિ લાખણકા વડવાળા પુરખ્યા હનુમાન મંદિર પાસે છે. તેથી તેઓનું શરીર ત્યાં જ શાંત થયું હોય તેમ કહી શકાય. દામોદર દાસજીની ફૂલ સમાધિ લાખણકા વડવાળા પુરખ્યા હનુમાન મંદિર પાસે મોજૂદ છે. આ લાખણકા ગામના વડવાળા આ તો પુરખ્યા હનુમાનજી, કારણ કે દામોદર દાસજીએ પ્રગટ કરેલ હોય તેઓની ભક્તિ, તપ અને તેજ ત્યાં પ્રકાશ પાથરીને જીવોનું કલ્યાણ કરે છે. તેથી લાખણકા ગામને પણ દામોદર દાસજીએ ધન્ય બનાવ્યું. હવે પુરખ્યા દાદા પ્રગટ થયા પહેલાંનું ગામ મેથળી. એક ગામમાં તેજપાલ પારેખ, નારક પારેખ અને નરસંગ પારેખ 3 ભાઈઓનું કપોળ વણિક પારેખનું સંયુક્ત કુટુંબો રહેતું હતું. તેઓ સાધારણ વેપાર ધંધો કરતા અને ગાયો રાખી ગોસંવર્ધન કરતા. નાના ભાઈ નરસંગ પારેખ બાળપણથી જ શ્રદ્ધાળુ અને ભક્ત હૃદયના હતા. તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા. એટલું જ નહીં પણ ગાયોની સેવા પણ તેટલા જ ભાવથી કરતા. તેમાં પુરખ્યા હનુમાનજીના પ્રાગટ્ય બાદ તેઓ હનુમાનજીની ભક્તિ પણ તેટલી જ સત્ય નિષ્ઠાથી કરતા હતા. મેથળી ગામથી દરરોજ નિયમિત દર્શન કરવાનું તેમણે વ્રત નિયમ લીધું હતું. મહાત્મા દામોદર દાસજી અને સંત રામશરણ દાસજી સાથે નરસંગ પારેખનો સારો એવો મનમેળ હતો. રામચરણ સ્મરણ કરતા હૃદય હક હનુમાન પુરખિયા ભવ ભૂપને નરસંગ સદ સમાન. આ નરસંગ પારેખને ત્યાં મોટી ઉંમર થવા છતાં
પારણું બંધાયું ન હતું. નરસંગ પારેખ એક દિવસ સંત રામચરણદાસજીને પોતાની દુઃખની વાત કરી ત્યારે સંતે પૂર્વ જન્મના ચચિત નિવારણ કરવા તેમને યાત્રાની સલાહ આપી. તે દિવસોમાં આજની માફક યાત્રા પ્રવાસ સગવડતાવાળો ન હતો. નરસંગ પારેખે યાત્રા માટે પૂર્વ તૈયારી કરી. શુભ દિને શુભ સુખને યાત્રા પ્રયાણ કર્યું. ગોકુલ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ગિરનાર, સોમનાથની યાત્રા કરી 6 મહિને મેથળી ગામે પાછા આવ્યા. મહાત્મા રામચરણદાસજીએ મંત્રશાસ્ત્રના વિધિ વિધાન મુજબ પુત્ર પ્રાપ્તિ અને હનુમાનજીની ઉપાસનાના નિયમોની નરસંગ પારેખને સમજણ આપી. તે મુજબ વિધિપૂર્વક મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું. નરસંગ પારેખને હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. તે મુજબ હનુમાનજીને ધરેલ અડદના 7 દાણા ખાઈને અવલબાઈએ ઉપવાસ કર્યો. તેને પરિણામે તેમને પુત્ર પ્રાપ્તિનું ફળ મળ્યું. શ્રી ભૂરખિયા હનુમાનજીની અસીમ કૃપાથી નરસંગ પારેખ તથા દેવજી, માવજી અને નારાયણ નામના પુત્રો થયા. આમ પારેખ કુટુંબની વંશવૃદ્ધિ થઈ. આ વંશવૃદ્ધિ વેલી ફૂલી ફાલી ગૌતમ ગોત્રીય પારેખ મંડળ મુંબઈ તરફી ઈસવીસન 2009માં થયેલ વસ્તી ગણતરી મુજબ મુંબઈ અને અન્ય મોટા શહેરોમાં વસતા 254 ગૌતમ ગોત્રીય પારેખ કુટુંબોના નાના મોટા થઈને 1407ની સંખ્યા અંદાજવામાં આવેલ. પારેખ કુટુંબના કુળદેવતા ભૂરખિયા હનુમાનજી હોય. લગ્ન પ્રસંગે છેડાછેડી છોડાવવા ભૂરખિયા દર્શને આવી ત્યાં જ છેડાછેડી છૂટે છે. પુત્ર જન્મે પછી પુત્રના વાળ ત્યાં જ દર્શન ગયા પછી વાળવડા કરાય છે. વધુ કરીને આસો વદ 14 કાળી ચતુર્થીના દિવસે નૈવેદ્ય કરીને પુત્રને પગે લગાડી ત્યાં જ વાળ વડા કરાવાય છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે દર વર્ષે હનુમાનજીનો પ્રાગટ્ય મહોત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે. આ પ્રસંગે દૂર દૂર દેશાવરમાંથી પારેખ કુટુંબો સહપરિવાર આવી પહોંચે છે. આ સંસ્થાની સુંદર વ્યવસ્થા જળવાય અને યાત્રુઓને સગવડ ચસવાય તે હેતુથી પારેખ ભાઈઓ તરફથી સેવા ટ્રસ્ટી મંડળ કામ કરે છે. યાત્રાળુઓના ઉતારા ઠામ, વાસણ, પાંગરણ વગેરેની વ્યવસ્થા કરી આપેલ છે. હાલ જયંતીલાલ કેશુરદાસ પારેખ ટ્રસ્ટના પ્રમુખ છે અને ભૂરખિયા દાદા પર તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે તેમજ અહીંના દરેક પ્રસંગોમાં ઉપસ્થિત રહી સંભાળપૂર્વક કાર્યભાર સંભાળે છે અને ટ્રસ્ટી મંડળના પણ આદરણીય મહાનુભાવ છે. સાથે દુષ્યંત ભાવ કનૈયાલાલ પારેખ તથા અન્ય કપોળ ભાઈઓ દાદાની તન મન ધનથી સેવા કરે છે. ભૂરખિયા હનુમાનજીના મંદિરના સ્થાનમાં સભા મંડપને અડીને જે પૂર્વ દિશામાં જાફરાબાદના રહીશ ગંગાદાસ પુરુષોત્તમદાસ પારેખ તરફથી સન 1995ના મહાસુદ પાંચમના રોજ શિવજીનું મંદિર બંધાવી ગંગનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. જ્યારે પશ્ચિમની બાજુએ સાવડના રહીશ શેઠ શ્રી તબલકલાલ કેશવજી કાણકીઓએ મનોરમ્ય મંદિર બંધાવી તેમાં રામ, સીતા, લક્ષ્મણ સહિત પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠા ઈસવીસન 2011ને જેઠ સુદ પાંચમના રોજ કરેલ છે. પાલીતાણાના મિસ્ત્રી નાનજીભાઈ પુરુષોત્તમભાઈએ એ પણ હનુમાનજી મંદિરના નાણાંનો ભોગ આપી સભાખંડની સજાવટ કરી છે. આ સાથે અનેક ભાવિક ભક્તોની સેવાથી
જંગલમાં મંગલ કરતું ભૂરખ્યા હનુમાનજીના આ સ્થાન મંદિરની સગવડ અને શોભામાં દિન પ્રતિદિન અભિવૃદ્ધ થતી રહે છે. ભૂરખ્યા દાદા સૌ ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે સીતારામ બાપુના જય સિયારામ તાક ભૂરખ્યા હનુમાનજીનું પ્રાગટ્ય અને મહિમા કથા ઇતિહાસ લેખક સ્વયં શ્રી મોજગીરી વલ્લભગીરી ગોસ્વામીજીના પુસ્તકમાંથી આધાર લીધેલ છે. અસ્તુ જય ભૂરખ્યા દાદા. તો મિત્રો, તમને અમારા આ ભૂરખ્યા દાદાના ઇતિહાસના વિડીયો જો તમને ખરેખર ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવા નવા વિડીયો બનાવવાનું અમને પણ પ્રેરણા મળે અને અમારો પણ ઉત્સાહ વધે. અને તમને જણાવી દઈએ કે જે અહીં વિડીયોમાં તમને જણાવવામાં આવ્યું છે તે ભૂરખ્યા દાદાના મંદિરના પુસ્તકોમાંથી એકદમ સાચો ઇતિહાસ લેવામાં આવ્યો છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જય માતાજી, જય હનુમાન દાદા, જય ભૂરખ્યા દાદા. ધન્યવાદ મિત્રો.